ગુડ મોર્નિંગ. આપણે ચેપ્ટર નંબર 8માં મૂડી માળખાનો અભ્યાસ શરૂ કરવાનો હતો. ગયા લેક્ચરમાં આપણે નાણાકીય સંચાલનનું મહત્ત્વ પૂરું થયું હતું અને નાણાકીય નિર્ણયો જે છે એ આપણા કોર્સમાં નથી. એટલે હવે મૂડી માળખું, બરાબર. તો મૂડી માળખાનો ખ્યાલ અને વ્યાખ્યા. પહેલી વસ્તુ, મૂડી માળખું કોને કહેવાય તો સમજો. કંપની છે, કોઈ પણ કંપની શરૂ થાય તો એને મૂડીની જરૂર પડે. તો એ મૂડી ક્યાંથી મેળવશે, કઈ રીતે મેળવશે, એના પ્રાપ્તિ સ્થાનો નક્કી કરો. કે તમારે ધંધો શરૂ કરવો છે તો પૈસાની જરૂર છે, તો પૈસા ક્યાંથી મળશે, એના પ્રાપ્તિ સ્થાનો નક્કી કરવા એ મૂડી માળખાનો પ્રશ્ન છે. એટલે મૂડી માળખું એટલે શું? કે ધંધો શરૂ કરવા માટે જે નાણાંની જરૂર છે એ નાણાં ક્યાંથી અને કેવી રીતે મેળવવામાં આવશે એનો જે વ્યવસ્થિત અભ્યાસ કરવામાં આવે છે તેને મૂડી માળખું કહે છે. તો જો મૂડી માળખાનો ખ્યાલ અને વ્યાખ્યા. સૌપ્રથમ નાણાકીય યોજનાના મહત્વના બે પાસા છે. નાણાકીય યોજનામાં બે પાસા મહત્વના છે. એક, મૂડીની જરૂરિયાતનો અંદાજ, બરાબર છે. એક, મૂડીની જરૂરિયાતનો અંદાજ એટલે કે ભાઈ ધંધાની અંદર કેટલી મૂડીની જરૂર પડશે. અને બીજું અંદાજને બીજું શું કે મૂડીકરણનો પ્રશ્ન. એટલે કે મૂડીની જરૂરિયાત એટલે કેટલી મૂડીની જરૂર છે અને બીજું મૂડીના પ્રાપ્તિ સ્થાનો નક્કી કરવા. બરાબર છે. એક, મૂડીની જરૂરિયાતનો અંદાજ એટલે કે મૂડીકરણનો પ્રશ્ન, કે મૂડી કઈ રીતે લાવીશું, અને બીજું મૂડીના પ્રાપ્તિ સ્થાનો નક્કી કરવા એટલે કે મૂડીની માળખાનો પ્રશ્ન. એટલે બે વસ્તુ છે, કેટલી મૂડીની જરૂર પડશે અને એ મૂડી છે એ ક્યાંથી લાવીશું એના પ્રાપ્તિ સ્થાનો નક્કી કરવા. કંપની જુદા જુદા પ્રાપ્તિ સ્થાનોમાંથી જરૂરી મૂડી ભંડોળ મેળવી શકે છે. કંપની વિવિધ પ્રકારની જામીનગી. હવે કંપનીને પૈસાની જરૂર પડે તો કંપની શું બહાર પાડે? ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર, ડિબેન્ચર, બોન્ડ, અલગ રીતે કંપની શું કરે છે? મૂડી મેળવે છે. એટલે કંપની છે એ વિવિધ પ્રકારની જામીનગીઓ જેવી કે ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર, ડિબેન્ચર વગેરે બહાર પાડીને મૂડી પ્રાપ્ત કરે છે. વિવિધ પ્રકારની જામીનગીઓ કેટલા પ્રમાણમાં બહાર પાડવી તે અંગેના નિર્ણયો નાણાકીય સંચાલને કરવાના છે. ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ, ધંધામાં નાણાકીય સંચાલકનું કામ શું છે? તો કે ભાઈ કેટલી ઇક્વિટી શેર બહાર પાડવા, કેટલા પ્રેફરન્સ શેર બહાર પાડવા, કેટલા ડિબેન્ચર બહાર પાડવા, એ નક્કી કરવાનું કામ કોનું છે? નાણાકીય સંચાલક. કે ભાઈ આપણા ધંધામાં આટલા નાણાંની જરૂર છે તો એના માટે કેટલા ઇક્વિટી શેર, કેટલા પ્રેફરન્સ શેર, કેટલા ડિબેન્ચર બહાર પાડવા એ નક્કી કરવું એને કહેવાય. બરાબર છે. તો પ્રેફરન્સ શેર, ડિબેન્ચર વગેરે બહાર પાડીને મૂડી પ્રાપ્ત કરે છે. વિવિધ પ્રકારની જામીનગીરો કેટલા પ્રમાણમાં બહાર પાડવી તે અંગેના નિર્ણય નાણાકીય સંચાલને કરવાના હોય છે. મૂડી માળખું. મૂડી માળખું એટલે મૂડીના પ્રાપ્તિ સ્થાનોમાંથી જરૂરી મૂડી ભંડોળ મેળવવાની વાત છે. બરાબર. મૂડી માળખું એટલે મૂડીના પ્રાપ્તિના જુદા જુદા સ્થાન જેવા કે ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર, ડિબેન્ચર, અનામત અને લોન ભંડોળોનું મિશ્રણ. મૂડી માળખાની એક વ્યાખ્યા છે. મૂડી માળખું એટલે શું? તો કે મૂડી માળખું એટલે ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર, ડિબેન્ચર, અનામત અને લોન ભંડોળનું મિશ્રણ. ડિબેન્ચર, અનામત અને લોન ભંડોળનું મિશ્રણ એને શું કહેવાય? મૂડી માળખું. બરાબર છે. કે મૂડી માળખું એટલે મૂડીના પ્રાપ્તિના જુદા જુદા સ્થાન જેવા કે ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર, ડિબેન્ચર, અનામત, ભંડોળ, લોન ભંડોળ. આ સંદર્ભમાં ગેસ્ટનબર્ગના જણાવ્યા મુજબ જામીનગીરીઓના પ્રકારો અંગેના નિર્ણયો કંપનીના મૂડી માળખામાં પ્રતિબિંબિત થાય છે. બધા જામીનગીરીઓના પ્રકાર, ઇક્વિટી, પ્રેફરન્સ, ડિબેન્ચર, આ બધી શું છે? જામીનગીરી. તો કઈ જામીનગીરી બહાર પાડે?
એના પ્રકારો છે એ તમને મૂડી માળખામાં પ્રતિબિંબિત થાય છે. બરાબર છે. હવે મૂડી માળખાની વ્યાખ્યાઓની વાત કરીએ તો સરળ શબ્દોમાં મૂડી માળખું એટલે કંપનીએ તેની જરૂરી મૂડી ઊભી કરવા માટે ઉપયોગમાં લીધેલા જુદા જુદા પ્રાપ્તિ સ્થાનોનું મિશ્રણ. એક સરળ વ્યાખ્યા છે કે કંપનીએ મૂડી ઊભી કરવા માટે જે જુદા જુદા પ્રાપ્તિ સ્થાનોનો ઉપયોગ કર્યો છે બધાનું મિશ્રણ એને શું કહેવાય? મૂડી માળખું. એટલે એમાં ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર, ડિબેન્ચર, બોન્ડ બધું આવી જશે. બરાબર છે. હોગલેન્ડના જણાવ્યા મુજબ હોગલેન્ડે શું કીધું છે કે મૂડી માળખું એટલે નાણાં ઊભા કરવા માટે કંપનીએ બહાર પાડેલ જામીનગીરીઓ, કંપનીએ બહાર પાડેલ જામીનગીરીઓ અને ઉપયોગમાં લીધેલ પ્રાપ્તિ સ્થાનોનો વિસ્તાર અને તેમની વચ્ચેનું પ્રમાણ. બરાબર છે. હવે આદર્શ મૂડી માળખાની લાક્ષણિકતાઓ. એક સારું મૂડી માળખું કેવું હોવું જોઈએ? આદર્શ એક સારા મૂડી માળખાની લાક્ષણિકતાઓમાં પહેલું સરળતા. એક આદર્શ મૂડી માળખું એવું હોવું જોઈએ કે જેમાં સરળતાથી નાણાં મળી રહે અને બને તેટલી ઓછી જામીનગીરીઓ બહાર પાડો. એટલે તમે ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર બહાર પાડો, ચલો ઇક્વિટી શેર અને ડિબેન્ચર બહાર પાડો, પણ તમે ઇક્વિટી, પ્રેફરન્સ, ડિબેન્ચર બધું બહાર પાડવા જશો તો ખર્ચો શું થશે? વધી જશે. એટલે મૂડી માળખું એવું હોવું જોઈએ કે બને એટલી એમાં જામીનગીરીઓ છે એ કેવી હોવી જોઈએ? ઓછી હોવી જોઈએ. એટલે પહેલું સરળતા, ઓછામાં ઓછા પ્રકારની જામીનગીરીઓ બહાર પાડવામાં આવે તો વહીવટી દ્રષ્ટિએ મૂડી માળખું સરળ. અને બીજું નફાકારકતા. મૂડી માળખું કેવું હોવું જોઈએ? બરાબર કે કંપનીનો મહત્તમ ઇષ્ટતમ રહે, નફો છે એ મહત્તમ થવો જોઈએ. મૂડી માળખાના લીધે કંપનીનો નફો છે એ કેવો થવો જોઈએ? મહત્તમ થવો જોઈએ. કંપનીનો નફો મહત્તમ રહે એ પ્રકારનું મૂડી માળખું હોવું જોઈએ. ત્રીજું નાણાંની પર્યાપ્તતા. બરાબર, નાણાંની પર્યાપ્તતા એટલે કે એક સારું નાણાંની પર્યાપ્તતા. બરાબર છે. એક સારું મૂડી માળખું એવું હોવું જોઈએ કે આપણે આપણા ધંધામાં જેટલા નાણાંની જરૂર છે એટલા નાણાં આપણને મળી રહેવા જોઈએ. બરાબર. તમે નાણાં બહાર પાડો છો, તમે ઇક્વિટી શેર બહાર પાડો છો તો તમારો પહેલો ધ્યેય શું હોય કે ભાઈ મારે મારા ધંધામાં આટલા રૂપિયા જોઈએ તો આટલા રૂપિયા મને આ ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર, ડિબેન્ચર કે બોન્ડ બહાર પાડવાથી મળી જવા જોઈએ. એટલે નાણાંની પર્યાપ્તતા. બરાબર. ચોથું પરિવર્તનશીલતા. પરિવર્તનશીલતા એટલે મૂડી માળખું પરિવર્તનશીલ હોવું જોઈએ. સમય, સંજોગો અને પરિસ્થિતિ પ્રમાણે તમે મૂડી માળખામાં ફેરફાર કરવા સક્ષમ હોવા જોઈએ. કે ભાઈ કંઈક બદલાવ લાવવો હોય કે ભાઈ પ્રેફરન્સ શેરની જગ્યાએ ડિબેન્ચર બહાર પાડવા, ડિબેન્ચરની જગ્યાએ પ્રેફરન્સ શેર, તો એ ફેરફાર કરવા તમે સક્ષમ હોવા જોઈએ. એટલે મૂડી માળખું એવું જોઈએ કે જે પરિવર્તનશીલતા ધરાવતું હોય. બરાબર. કરકસર. હવે કરકસર એટલા માટે કે તમે એવું મૂડી માળખું પસંદ કરો કે જેમાં જામીનગીરીઓ બહાર પાડવાનો ખર્ચો ઓછો આવે. કારણ કે ખર્ચો ઓછો આવશે તો તમારી પડતર ઓછી થશે અને મૂડી પડતર ઓછી થશે તો તમને નફો મળશે. એટલે મૂડી માળખું એવું બનાવવાનું કે જેમાં કરકસર કરી શકાય. કરકસર એટલે તમને એ મૂડી માળખાના લીધે જે ફાયદો છે એ વધુ થવો જોઈએ અને એ બહાર પાડવાનો જે ખર્ચો છે એ બધો ઓછો ખર્ચો હોવો જોઈએ. એટલે કરકસર. પછી બરાબર, તમે ઇક્વિટી બહાર પાડો કે પ્રેફરન્સ છે ગમે તે બહાર પાડો પણ તમારો ખર્ચો ઓછો થાય. કરકસર એટલે શું કે તમે જો ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર બધું બહુ બહાર પાડશો તો તમારે બહુ જાહેરાત કરવી પડશે. એમાં તમારી પડતર કેવી આવે? વધારે. એટલે એવું મૂડી માળખું પસંદ કરો કે જેમાં તમારો ખર્ચો કેવો થાય? ઓછો થાય. પછી છઠ્ઠો મુદ્દો સમતુલા. સમતુલા એટલે બે મૂડી વચ્ચે. કઈ બે મૂડી? માલિકીની મૂડી અને ઓછીની મૂડી.
માલિકીની મૂડી અને ઉછીની મૂડી વચ્ચે યોગ્ય સંતુલન સ્થપાવવું જોઈએ અને સંતુલન હોવી જોઈએ. સંતુલન હોવું જોઈએ. ત્યાર પછી તરલતા. તરલતા એટલે જ્યારે ધંધાની જવાબદારી કે ધંધાના દેવા ચૂકવવાના, તમારે તમારા ધંધાનું દેવું ચૂકવવાનું હોય, કોઈ જવાબદારી અદા કરવાની, તો તમારી પાસે એટલા રૂપિયા રોકડા હોવા જોઈએ. ગમે ત્યારે દેવા ચૂકવવાના હોય તો મુશ્કેલી પડે નહીં. એટલે કે તમે ગમે ત્યારે તમારી જામીનગીરીનું રોકડમાં રૂપાંતર કરવા સક્ષમ હોવા, બરાબર છે. એટલે તરલતા એટલે શું? જો જવાબદારી કે દેવાની ચૂકવણી સમયસર થઈ શકે તે પ્રકારની જોગવાઈ મૂડી માળખામાં હોવી જરૂરી છે. જવાબદારી કે દેવાની ચૂકવણી સમયસર થઈ શકે, બરાબર છે, એ પ્રકારની જોગવાઈ મૂડી માળખામાં હોવી જોઈએ. આકર્ષણ, બરાબર. મૂડી માળખું વિવિધ પ્રકારના જામીનગીરીઓ, વિવિધ પ્રકારના રોકાણકારોને રોકાણ કરવા માટે આકર્ષે. એટલે આજે કેવું છે કે ધારો કે કોઈ મોટી કંપની છે, જેમ કે રિલાયન્સ છે, ટાટા છે, એ લોકો કોઈ બહાર પાડે કોઈ પણ નવી જામીન, લોકો તરત રોકાણ કરે. કારણ કે એમાં લોકોને એક વિશ્વાસ છે. તો અહીંયા એક વસ્તુ સમજવાની છે કે કંપની છે એને જેને મૂડી માળખામાં મૂડી મેળવવાની છે, તો લોકોને રોકાણકારોને એમાં રોકાણ કરવાની ઈચ્છા થાય એવી આકર્ષક મૂડી માળખાની રચના હોવી જોઈએ. એટલે જો વિવિધ પ્રકારના રોકાણકારોને રોકાણ કરવા માટે આકર્ષી શકે તેવું હોવું જોઈએ. વિવિધ પ્રકારના રોકાણકારોને શું કરી શકે? આકર્ષી શકે રોકાણ કરવા, એવું હોવું જોઈએ. અને સદ્ધરતા. સદ્ધરતા એટલે મૂડી માળખું સદ્ધર હોવું જોઈએ, ઇક્વિટી વધારે હોવી જોઈએ, દેવાનું પ્રમાણ ઓછું હોવું જોઈએ. સદ્ધર એટલે શું? તમારી પાસે તમારા દેવા ચૂકવવા રૂપિયા વધતો જોઈએ એના કરતાં વધારે છે, એને સદ્ધરતા કહેવાય. તો ઉછીની મૂડીનું પ્રમાણ એટલું વધુ ન રાખવું જોઈએ કે જેથી વ્યાજનો બોજ સહન ન થાય ને નાદારીનું જોખમ ઊભું થાય. એટલે કે ઉછીની મૂડી બહુ વધારે પડતી રાખવી જોઈએ નહીં, બરાબર છે. એટલે સદ્ધરતા જરૂરી છે. હવે મૂડી માળખાના પ્રકારો. તો સામાન્ય રીતે 4 પ્રકારના મૂડી માળખા છે એ જોવા મળે છે. કેટલા પ્રકારના મૂડી માળખા હોય છે? 4. એક, માત્ર ઇક્વિટી શેરનું મૂડી માળખું. બીજું, ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેર. પહેલું કયું? માત્ર ઇક્વિટી શેર. બીજું, ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેર, બરાબર છે. ત્રીજું, ઇક્વિટી શેર, બરાબર છે, અને ડિબેન્ચર. પહેલું મૂડી માળખું કયું? ઇક્વિટી શેર. બીજું કયું? ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેર. ત્રીજું કયું? ઇક્વિટી શેર અને ડિબેન્ચર. અને ચોથું કયું? ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર અને ડિબેન્ચર. કેટલા પ્રકારો પડે છે? 4. મૂડી માળખાના પ્રકારો કેટલા પડે છે? 4. કયા કે કયા? પહેલું, માત્ર કયું? ઇક્વિટી શેર. બીજું, ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેર. ત્રીજું, ઇક્વિટી શેર અને ડિબેન્ચર. ઇક્વિટી શેર અને ડિબેન્ચર. ચોથું, ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર અને ડિબેન્ચર. ઇક્વિટી શેરનું, બીજું ઇક્વિટી અને પ્રેફરન્સ શેરનું, ત્રીજું ઇક્વિટી શેર અને ડિબેન્ચર, અને ચોથું ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર અને ડિબેન્ચર. એટલે મૂડી માળખાના પ્રકારો કેટલા છે? 4, બરાબર છે. હવે જે પ્રશ્ન સમજવાનો છે, મૂડી માળખાને અસર કરતા પરિબળો. તો મૂડી માળખાને અસર કરતા પરિબળો જે છે એને 2 ભાગમાં વહેંચવામાં આવે છે. એક આંતરિક પરિબળો અને બીજા બાહ્ય પરિબળો. એક આંતરિક પરિબળો અને બીજા
બાહ્ય પરિબળો. પણ અહીંયા આપણે જે અભ્યાસ કરવાનો છે પહેલા એ કયા પરિબળોનો? આંતરિક પરિબળો. બરાબર. મૂડી માળખાને અસર કરતા પરિબળો કેટલા ભાગમાં વહેંચાય? બે. એક આંતરિક પરિબળો અને બીજા કયા? બાહ્ય પરિબળો. બરાબર છે. હવે આપણે આંતરિક પરિબળોની વાત કરીએ. મૂડી માળખાને અસર કરતા આંતરિક પરિબળો. બરાબર છે. તો આંતરિક પરિબળો આપણે સમજીએ છીએ એક પછી એક. જો ધ્યાન રાખજો. મૂડી માળખાને અસર કરતા પરિબળોમાં કયા પરિબળો? પહેલા આંતરિક. એટલે પ્રશ્ન શું છે પેલા એ સમજો. તમારે ઇક્વિટી બહાર પાડવાની છે કે ઇક્વિટીને પ્રેફરન્સ બહાર પાડવા છે કે ઇક્વિટી અને ડિબેન્ચર બહાર પાડવા છે કે ઇક્વિટી પ્રેફરન્સ અને ડિબેન્ચર શું બહાર પાડવું છે એને અસર કરતા પરિબળો. આ પરિબળો છે એ નક્કી કરશે કે તમારે ધંધાની અંદર કઈ કઈ વસ્તુઓ બહાર પાડવી જોઈએ. બરાબર છે. આને અસર કરતા પરિબળોમાં પહેલું છે ધંધાનો પ્રકાર. તો ધંધાનો પ્રકાર ઉત્પાદન કરતા વિશાળ ઔદ્યોગિક એકમોમાં. ચલો, તમારો ધંધો ધારો કે ઉત્પાદનની સાથે જોડાયેલો છે. મોટા પાયે તમે ઉત્પાદન કરો છો તો ઉત્પાદન કરવા ફેક્ટરી જોશે, મિલ બનાવવી પડશે. તો મિલ માટે જમીન જોશે, યંત્રો જોશે, ઓજારો જોશે, એટલે કાયમી મૂડી. એટલે જો તમે ઉત્પાદન કરતો તમારું એકમ છે તો તમારે કાયમી મૂડી વધારે જોઈએ, અને કાયમી મૂડી વધારે જોઈએ તો તમારે ઇક્વિટી શેર બહાર પાડવા પડે. એટલે પહેલો મુદ્દો શું છે કે ધંધાનો પ્રકાર. તમે કયા ધંધા સાથે જોડાયેલા છો? તમે માત્ર વસ્તુ લાવીને સીધું વેચાણ જ કરો તો તમારે કોઈ યંત્રો ઓજારોની જરૂર પડવાની નથી. તો તમારે મૂડીની જરૂરિયાત કેવી રહેશે? ઓછી. પણ તમે ઉત્પાદન સાથે જોડાયેલા છો, તમારે યંત્રો ઓજારો બધું જ વસાવવું પડશે તો તમારો ખર્ચો કેવો થશે? વધારે. તો તમારે મૂડીની જરૂર પણ વધારે પડશે. એટલે પહેલો મુદ્દો ધંધાનો પ્રકાર. ઉત્પાદન કરતા વિશાળ ઔદ્યોગિક એકમોમાં કાયમી મૂડીની જરૂરિયાત વધુ હોય, જ્યારે વેપારી એકમોમાં કાયમી મૂડીની જરૂરિયાત ઓછી હોય છે. બરાબર. ઉત્પાદન કરતા હોય તો કાયમી મૂડીની જરૂરિયાત વધુ હોય અને વેપારી એકમમાં કાયમી મૂડીની જરૂરિયાત ઓછી હોય છે. સેવાકીય એકમોમાં સેવાના પ્રકારના આધારે કાયમી મૂડીનું પ્રકાર નક્કી થતું હોય છે. બરાબર. બીજું ધંધાનું કદ. તમારા ધંધાનું કદ કેવડું છે? નાના પાયે છે કે મોટા પાયે છે? મોટા પાયે હોય તો વધુ મૂડી જોઈએ, નાના પાયે હોય તો ઓછી મૂડી જોઈએ. તો ધંધાનું કદ. મોટા કદના એકમોમાં વિશાળ પાયા પર પ્રવૃત્તિઓ કરવાની હોવાથી કાયમી મૂડીની જરૂરિયાત વધારે. મોટા પાયા પર હોય તો વધુ મૂડીની જરૂર પડે. નાના કદના ઔદ્યોગિક એકમોને પ્રમાણમાં ઓછી કાયમી મૂડીની જરૂરિયાત પડે. વેપારી એકમોમાં પ્રમાણમાં કાયમી મૂડીની જરૂરિયાત ઓછી હોય છે. પછી ત્રીજું ધંધાની કમાણીનો અંદાજ. તમે જે ધંધો કરો છો એમાં ભવિષ્યમાં તમને કેટલી કમાણી થવાની શક્યતા છે? ભવિષ્યમાં તમે કેવા રૂપિયા કમાઈ શકો તેમ છો? તો જો ધંધાની કમાણી સ્થિર અથવા અસ્થિર હોઈ શકે. ધંધાની કમાણી કાં તો સ્થિર હોય અથવા શું હોય? અસ્થિર હોય. કંપનીની ભવિષ્યની અંદાજિત કમાણી સ્થિર અને સારા પ્રમાણમાં થાય તો કંપની ઓછીની મૂડી પર આધાર રાખી શકે છે. બરાબર છે. જો કંપનીની કમાણી સ્થિર અથવા અસ્થિર હોઈ શકે, કાં તો સ્થિર હોય અથવા શું હોય? અસ્થિર હોય. કંપનીની ભવિષ્યની અંદાજિત કમાણી સ્થિર અને સારા પ્રમાણમાં થાય. તમને ખબર છે કે ભાઈ મને આટલા રૂપિયા તો ધંધામાં મળવાના છે, તો તમે અત્યારે ઓછીના રૂપિયા લાવો પછી તમે ચૂકવી શકવાના. પણ તમને કમાણીનો અંદાજ નક્કી જ નથી તો ઓછીના લાવેલા હોય ને કમાણી ન થાય તો દેવામાં શું થઈ જાય? વધારો. એટલે ખાસ ધ્યાન રાખવું પડે કે ભવિષ્યમાં કમાણી કેવી થઈ શકે તેમ છે. ચોથું મિલકતોનું સ્વરૂપ અને જરૂરિયાત.
મિલકતનું સ્વરૂપ અને જરૂરિયાત. હવે ધંધાની અંદર કેવી મિલકતોની જરૂર છે? તમારે ચલો યંત્રો, ઓજારો, મશીનરી, ફર્નિચર બધું, જમીન બધું મોટા પાયે લેવું પડે, તો તમારે કાયમી મૂડીની જરૂર વધુ પડશે. પણ તમારે આવા કોઈ યંત્રોની જરૂર જ નથી, તમે માત્ર વસ્તુ ડાયરેક્ટ લાવીને વેચવાના જ છો, તો આ કોઈ ખર્ચો થવાનો નથી. તો કાયમી મૂડીની જરૂરિયાત કેવી રહેશે? ઓછી. એટલે મિલકતનું સ્વરૂપ કેવું છે? તમારે ધંધામાં કેવા પ્રકારની મિલકતોની જરૂર પડે છે? તો જો મોટા પાયા પર કાયમી મિલકતોની ધંધામાં જરૂરિયાત વધુ હોય ત્યારે મૂડી માળખામાં ઇક્વિટી શેરનું પ્રમાણ વધુ હોય. કાયમી મિલકતોમાં રોકાણ વધુ હોવાને કારણે મિલકતો ખરીદવી ભાડા ખરીદ કે ભાડા પટ્ટાથી લેવી તે વિચારવામાં આવે છે. પછી પાંચમું, સંચાલકોનું વલણ. હવે સંચાલકોની વિચારસરણી કેવી છે? એ પ્રકારના સંચાલકો હોય એ કેવા હોય કે જે એવું ઈચ્છે છે કે આખા ધંધા ઉપર મારો અંકુશ રહેવો જોઈએ, અને જ્યારે જે પોતે અંકુશ રાખવા ઈચ્છતા હોય ને તો એ ઇક્વિટી શેર બહાર પાડે, કારણ કે ઇક્વિટી શેર એ કઈ મૂડી છે? માલિકીની. પણ જો ધંધાનો માલિક એવું ઈચ્છતો નથી કે એનો બધે જ અંકુશ છે, તો એ પ્રેફરન્સ છે, ડિબેન્ચર બધું બહાર પાડશે. પણ જો એવું ઈચ્છે છે કે સંપૂર્ણ અંકુશ એનો છે, તો એ ઇક્વિટી શેરનું પ્રમાણ કેવું રાખશે? વધારે. તો જો મોટા પાયા પર જો કંપનીના સંચાલકો કંપની પર તેમનો સંચાલકીય અંકુશ જાળવી રાખવા માંગતા હોય, પોતાનો અંકુશ એવું ઈચ્છતા હોય કે શું કરે? શેર બધા પોતાની જ પાસે રાખે, તો એ પ્રેફરન્સ ડિબેન્ચર બહાર પાડશે. પણ એ એવું ઈચ્છતો નથી કે એનો અંકુશ છે, તો ઇક્વિટી શેર વેચશે લોકોને, કારણ કે ઇક્વિટી શેર એ કઈ મૂડી છે? માલિકી. માલિક ક્યારે ઇક્વિટી શેર વેચે? જ્યારે એને પોતાનો અંકુશ ઈચ્છતો નથી ત્યારે. જો ઈચ્છતો હોય પોતાનો અંકુશ છે, તો ઇક્વિટી શેર જે છે એ વેચશે ને એને બદલે પ્રેફરન્સ શેર ડિબેન્ચર ઉપર આધાર રાખશે. અને જો એવું ઈચ્છે છે કે એનો પોતાનો અંકુશ ન હોય તો પણ ચાલશે, તો ઇક્વિટી શેરનું પ્રમાણ વધારે રાખશે. બરાબર. પછી છઠ્ઠું, નાણાકીય જરૂરિયાત. બરાબર. હવે તમારે ટૂંકા ગાળા માટે ઓછા નાણાંની જરૂરિયાત હોય, નાણાકીય જરૂરિયાત તમારી ઓછી છે. બરાબર. ઓછા પ્રમાણમાં મૂડીની જરૂરિયાત હોય તો માત્ર ઇક્વિટી શેર બહાર પાડીને એકઠી કરી શકાય, પરંતુ વિશાળ મૂડી ભંડોળની જરૂરિયાત હોય તો વિવિધ પ્રકારની જામીનગીરીઓ બહાર પાડવી પડે છે. જો ઓછા પ્રમાણમાં મૂડીની જરૂરિયાત હોય તો માત્ર ઇક્વિટી શેર બહાર પાડી શકાય, અને વિશાળ પાયા પર મૂડી ભંડોળની જરૂરિયાત હોય તો વિવિધ પ્રકારની જામીનગીરીઓ બહાર પાડવી પડે. આ ઉપરાંત મૂડી માળખું તૈયાર કરતી વખતે લાંબા ગાળાના ધ્યેયો, યોજનાઓ, ભાવિ વિકાસની શક્યતાઓ વગેરે માટે ભવિષ્યમાં કેટલી નાણાંની જરૂરિયાત રહેશે તે ધ્યાનમાં લેવું પડે છે. પછી સાતમું, મૂડીની જરૂરિયાતનો સમૂહ. મૂડીની જરૂરિયાત કેવા ગાળા માટે છે? ટૂંકા ગાળા માટે કે લાંબા ગાળા માટે? બરાબર. જો કાયમ માટે કંપનીને મૂડીની જરૂરિયાત હોય તો ઇક્વિટી શેર બહાર પાડવાની, અને ટૂંકા ગાળા માટે જરૂર હોય તો પ્રેફરન્સ શેર કે ડિબેન્ચર દ્વારા પણ નાણાં મેળવી શકાય. પણ જો કાયમી હોય તો ઇક્વિટી ને પ્રેફરન્સ શેર, અને ટૂંકા ગાળા માટે હોય તો ડિબેન્ચર કે અન્ય કોઈ પણ રીતે નાણાં મેળવી શકાય. એટલે આ મૂડીની જરૂરિયાતનો અંદાજ. બરાબર છે. આ હતા મૂડી માળખાને અસર કરતા આંતરિક પરિબળો. હવે આવતા લેક્ચરમાં આપણે બાહ્ય પરિબળો અને કાર્યશીલ મૂડીનો જે મુદ્દો છે એનો આપણે આવતા લેક્ચરની અંદર અભ્યાસ કરીશું. બરાબર છે. ખાસ કયો મુદ્દો મેં તમને કીધો આવતા લેક્ચરમાં? બાહ્ય પરિબળો. બરાબર છે. થેન્ક યુ.